દાળ ચણા દાળમાંથી મધની ખમણી બનાવીએ છીએ. 2 વાટકા ચણા દાળ લઈએ છીએ. આ ખમણી આપણે ખમણમાંથી નથી બનાવતા, પણ ચણા દાળમાંથી બનાવીએ છીએ. પહેલાં ચણા દાળને સારી રીતે ધોઈ નાખીએ છીએ. સુરતમાં આ વાનગી એકદમ ફેમસ છે. આ રીતે વધારાનું પાણી કાઢી નાખવાનું. હવે આ દાળ બરાબર ધોઈને રેડી થઈ ગઈ છે. એને 3 કલાક પલાળી રાખવાની છે અને ત્યારબાદ એને પીસીને બેટર તૈયાર કરવાનું છે, પણ એમાં હાથો લાવવાનો નથી. હવે આ દાળ 3 કલાક થઈ ગઈ છે અને નરમ થઈ ગઈ છે અને દાણા પણ મોટા થઈ ગયા છે. એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે લસણ છે એ પેસ્ટ નથી નાખવાની, પણ અધકચરું નાખવાનું છે, તો જ એનો ટેસ્ટ આવશે. હવે ખાંડ થોડીક લઈએ છીએ, 5 થી 6 ચમચી જેવી, કારણ કે આપણે બધું જ ખીરું નથી યુઝ કરવાનું અત્યારે, થોડોક લીધું છે એટલે એ પ્રમાણે માપથી ખાંડ જેવી ગળી જોઈએ એ પ્રમાણે લઈ શકાય. બીજું આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. ત્યારબાદ જે આપણે અધકચરું લસણ હતું એ એડ કરવાનું છે. આપણું ખીરું આપણે દળી લીધેલું છે. તમે જો આ રીતના સાવ પેસ્ટ નથી બનાવવાની, ખમણીમાં થોડુંક અધકચરું રાખવાનું હોય છે. વઘાર ચાલુ કરીએ છીએ. પહેલાં તેલ મૂકી રાઈ એડ કરીએ છીએ. આપણે જે ખીરું છે એમાં થોડી હળદર નાખીએ. સાથે થોડી હિંગ નાખી દઈએ. રાઈ ગરમ થઈ ગઈ છે. હવે કઢી પત્તા પાણી એડ કરીએ. પાણી એડ કર્યા પછી આપણે જે ખાંડ અને અદરક લસણની પેસ્ટ હતી એ એડ કરી છે. આ બધાને થોડું ગરમ થવા. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું.
થોડા સોડા, જરૂર ન લાગે તો ન નાખો. અથવા ઈનો પણ નાખી શકાય છે. પાણી ઉકળી ગયું છે. હવે એમાં આપણે ખીરું એડ કરીએ છીએ. હવે એમાં આપણે જે દાળ છે આથા વગરની જ છે, બરાબર, એ ધ્યાન રાખવાનું છે. આ રીતના ખમણી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે. હવે એને ઢાંકી દેવાની, આપણે 10 મિનિટ સુધી ચરવા દેવાની. થોડુંક બોલું ને તો ચાલાઈ દેવાનું. હવે 10 મિનિટ થવા દેવાની છે.